ઓકે, એટલે એના માટેનું જે લોટ છે તમે તૈયાર કરવાના છો અત્યારે? હા. અચ્છા, અને એમાં શું છે ખાસિયત? બધા જ ગ્રેન્સ આપણે મિક્સ કરીએ છીએ અને એમાંથી બનાવીએ છીએ. એટલે ટૂંકમાં કે બધા ધાનનો ઉપયોગ તમે કર્યો છે. અને ઉપમા છે એટલે બનાવવાના છો, તો એને લગતી કઈ કઈ સામગ્રી છે? પહેલા તો આ બધા ગ્રેન્સ મિક્સ કરીશું. એની સાથે છે તેલ છે, કાંદા છે અને મસાલા છે. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? 10 મિનિટ. અને તમે જે લોટ અત્યારે બનાવવાના છો એને આપણે એ જ વખતે બનાવીએ છીએ કે આને બનાવીને સ્ટોર પણ કરી શકીએ છીએ? આમ બનાવીને સ્ટોર કરી શકીએ, પણ પ્રોસીજર આપણે બતાવીએ તો વ્યુઅર્સને ખ્યાલ આવે કે કેવી રીતે બનાવે. ચોક્કસ ચોક્કસ. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. આની અંદર મગ, મઠ, વટાણા અને વ્હાઈટ બીન્સ અને બાજરી એ આપણે આખું લીધું છે. પછી મગની દાળ, ગ્રીન અને યલો બંને, અને મસૂરની દાળ એ દાળ લીધેલી છે. ઘણું બધું તમે લીધું છે, એટલે છેલ્લે તો ડેફિનેટલી કંઈક સરસ હેલ્ધી બનવાનું છે. આ બધાનું માપ કેટલું રાખ્યું છે? લગભગ બધું 2 ચમચી જેટલું લીધેલું. પણ આને સ્ટોર કરી શકીએ છીએ? હા, આને લગભગ ઘઉંનો લોટને જે દળાવીએ છે એવી જ રીતે તમે 1-1.5 મહિના સુધી રાખી શકો છો. ઓકે, હવે શું નેક્સ્ટ પ્રોસેસમાં? હવે એને શેકી લઈએ છીએ. ખૂબ ધીમા તાપે એને શેકી લેવાનું છે. શેકવાનું કોઈ ચોક્કસ કારણ? પેટમાં દુખે નહીં. ઓકે, એટલે આ બધું આખું લીધું છે, એટલે થોડુંક શેકાયેલું હશે તો પચવામાં જરાક ઈઝી થશે. અને ઘણી વખત એવું થતું હોય છે કે લોટ આનો તમે કહ્યું કે લોટ આનો એક સાથે દળાવી દઈએ, પણ બધું એક સાથે છે, દરેકનું ટેક્સચર આમાં થોડું અલગ અલગ છે. કઠોળ થોડા હાર્ડ છે, તો દાળ છે થોડી સોફ્ટ છે. તો જે સાચવણીની વસ્તુ છે એમાં વાંધો આવે ખરો? ના, એટલે જો તમને એવું લાગે કે તમારે આને 2-4 મહિના રાખવું છે, તો જેમ આપણે મસાલાને મોઈને રાખીએ છીએ એવી રીતે થોડુંક તેલ લગાવીને મોઈને રાખીશું તો પણ આ વધારે સચવાશે. અને એ ઉપરાંત જો થોડુંક જ વાપરતા હોઈએ તો ફ્રીજની અંદર રહેવા દઈએ. ઓકે, તમે કહો કે મોઈને લઈએ છીએ, એટલે શું પ્રોસેસ એમાં હોય છે? આ લોટ જે તૈયાર થાય એને થોડાક તેલ નાખી અને મોઈ લેવાનો છે. અચ્છા, લોટને જ મોઈ લઈએ? લોટ. કઈ રીતે ખ્યાલ આવશે કે પ્રોપર શેકાઈ ગયું છે? આમાં જે દાળ હશે ને એ થોડીક લાલાશ પડતી જલ્દી થઈ જશે. ઓકે, એટલે. અને ધીમા તાપે જ શેકીશું? હા. આમાંથી જે વસ્તુ તૈયાર કરીએ એની 1 વાટકી જેટલો આપણે ઉપયોગ કરીએ તો એમાંથી 14% ફાઈબર મળે છે. અને એ ઉપરાંત વિટામિન B6, સોડિયમ, મેગ્નેશિયમ એ પણ મળે છે. અને આપણે માત્ર એવું જાણીએ છીએ કે દાળ એટલે પ્રોટીન, પણ આ બધી જ વસ્તુ એમાં મળે છે. અચ્છા. દાળનો કલર બદલાઈ ગયો છે એટલે ગેસ બંધ કરી દઈએ. હવે એને સીધું ગ્રાઇન્ડ કરીએ છીએ. ઓકે. હવે એને વાટી લઈએ છીએ. તૈયાર છે. એકદમ ઝીણો લોટ દળવાનો છે? ના, કરકરો. ઓકે. હવે ઉપમા બનાવીએ. ઓકે. 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. અગેન કે આપણે બધું પેટમાં દુખે એવી વસ્તુ છે એટલે અજમાનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા. 1/2 ચમચી જેટલો અજમો, 5 ચમચી જેટલી હિંગ નાખીએ છીએ. ચણાની દાળ, અડદની દાળ, તજ, લવિંગ, મરચા અને કાજુ એ બધું એમાં નાખી દઈએ છીએ. ઓકે. 2 ચમચી જેટલું. ચણાની દાળ અને અડદની દાળ એમ જ નાખીએ છીએ, પલાળીને કેવી રીતે? ના, એમ. અને બરાબર સાંતળવું પડશે? હા, કારણ કે ચણાની દાળ ને અડદની દાળ આપણે પલાળ્યા વિના લીધી છે એટલે થોડીક વાર સાંતળવું પડશે. એની અંદર લીમડો નાખીએ છીએ.
ઝીણા સમારેલા કાંદા નાખીએ છીએ. ઓકે, આમ તો ટેસ્ટી બનશે એવું લાગે છે. હા, અને હેલ્ધી પણ છે, એટલે બે ઓપ્શન્સ છે, બંને આપણે જે જોઈએ એ મળી જાય છે એમાંથી. આની અંદર આપણે શાકભાજીનો ઉપયોગ નથી કર્યો, કારણ કે બધા જ ગ્રેન્સ લીધા છે તો એનો જ ટેસ્ટ એન્જોય કરીએ. ઓકે, હવે અંદર લોટ નાખીએ છીએ, 1 વાટકી લોટ. અને શેકીને જ રેડી કર્યું છે, એટલે ફરી હવે શેકવાની બહુ જરૂર નહીં પડે. એ તો નોર્મલી જે સોજી રવો આપણે લેતા હોઈએ છીએ ને બરોબર શેકીને પછી તેનો ઉપયોગ કરવાનો હોય છે. એનાથી 3 ગણું આપણે પાણી લઈએ છીએ. ઓકે, જરૂર પ્રમાણે મીઠું નાખીએ છીએ. 5-1 મિનિટ માટે જ્યાં સુધી થીક થાય ત્યાં સુધી એને ગેસ ઉપર રાખીશું અને ઢાંકી દઈશું. ઓકે ભાઈ, વાહ,